વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો આતંક. રણછોડજી ફળિયાના ઘરમાં ઘૂસ્યો આખલો. 1 કલાક સુધી ઘરમાં આખલાએ તાંડવ મચાવ્યો. ઘરના સભ્યોમાં ભય ફેલાતા બહાર દોડી આવ્યા. લોકોએ ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢ્યો. વડોદરામાં મગર બાદ હવે માછલીની એન્ટ્રી. ડભોઈ રોડ પર દત્તનગરમાં ભરાયેલા પાણીમાં દેખાઈ માછલી. પાણીમાં મોટી માછલી દેખાતા લોકોમાં કુતૂહલ. સોસાયટીમાં ભરાયેલા પાણીમાં માછલીનો વિડીયો વાયરલ. અરવલ્લીના મોડાસાના પહાડપુર ચોપડા રોડ પર દીપડો દેખાયો. વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. જાહેર માર્ગ પર દીપડો દેખાયો. ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં સિંહ યુગલના ધામા. ટ્રેક્ટર ટ્રોલી પાસે સિંહે આરામ ફરમાવ્યો. નવા બનતા મકાન પાસે સિંહ યુગલે કબજો જમાવ્યો હોય તેવો વિડીયો વાયરલ. શિકારની શોધમાં સાવજની ભાગમભાગ. અમરેલીમાં મોરજર ગામમાં 3 સિંહોએ આખલા પાછળ દોડ લગાવી. 3 શિકારીઓની ચાલને આખલાએ નિષ્ફળ બનાવી. આખલા પાછળ દોટ મૂકતા સિંહોનો વિડીયો વાયરલ. છત્તીસગઢમાં મનેન્દ્રગઢમાં રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. રીંછને જોતા રહેણાંક વિસ્તારના શ્વાન પીછો કરતા દેખાયા. સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ. બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 62ના મોતના અહેવાલ. વિમાનમાં 58 પ્રવાસી, 4 ટીમ મેમ્બર હતા સવાર. 1 મિનિટમાં 17,000 ફૂટથી નીચે પડ્યું. નીચે પટકાયા બાદ આગ લાગી. સાઓ પાઉલોના વિન્સેન્ટો શહેરનો બનાવ. બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી. વાવના ઊંચાપામાં શિક્ષક 2 વર્ષથી ગેરહાજર. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા છતાં કોઈ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમેરિકામાં બેઠા બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો. ખેડાની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર 1 વર્ષથી અમેરિકામાં જતા રહ્યા છતાં પગાર ચાલુ. વિદેશમાં રહેતા શિક્ષિકાનો ગુજરાતમાં પગાર ચાલુ હોવાથી ઉઠ્યા સવાલ. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. છેલ્લા 24 કલાકમાં જળ સપાટી 2.83 મીટર વધી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 132.80 મીટર પર પહોંચી. વડોદરામાં નર્મદા અને ઢાઢર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. નર્મદા ડેમ દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈ તંત્ર એક્શનમાં. ઢાઢર નદી કાંઠાના 36 ગામ અને નર્મદા નદી કાંઠાના 25 ગામોને એલર્ટ રહેવા અપાઈ સૂચના. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના. રાજ્યમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદનું એલર્ટ નહીં. રાજ્યમાં આજે હળવાથી ભારે વરસાદની શક્યતા. વરસાદને લઈ અંબાલાલ પટેલનું અનુમાન. 15 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 16થી 24 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી. સપ્ટેમ્બર માસમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. 24 ઓગસ્ટથી કૃષિ પાકો અને બાગાયતી પાકોમાં નુકસાનની અંબાલાલ પટેલની આગાહી. નેપાળના તરાઈ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે કોશી નદીના જળસ્તરમાં વધારો. અસાઈ, છટવન, રામપુર સહિત 1 ડઝનથી વધુ ગામો મુશ્કેલીમાં. પશુઓનો સૂકોચારો પલળી જતા મોટી સમસ્યા. રાજસ્થાનની લુણી નદીના જળસ્તર વધતા અનેક રસ્તા ધોવાયા. ગ્રામજનો જીવ જોખમમાં મૂકી જરૂરી ચીજવસ્તુઓ લેવા જવા મજબૂર. નદીની બંને બાજુ દોરડું બાંધી પ્રવાહમાંથી પસાર થતા દેખાયા ગ્રામજનો. ઝાંસીમાં સતત વરસાદને લઈ બેતવા નદી સાથે નાના નાળા પણ છલકાયા. ગામમાંથી પસાર થતા નાળાનું જળસ્તર વધતા મુશ્કેલી. પાણીનો પ્રવાહ તીવ્ર બનતા રહીશોને અવરજવરમાં હાલાકી. રાજસ્થાનના બાનસુરમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા. મહિલા છાત્રાલયમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીનીઓએ હાલાકી. છાત્રાના કર્મચારીઓએ પાણી ઉલેચીને બહાર કાઢવા મજબૂર બન્યા. રાજસ્થાનના શાહપુરા અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદના કારણે રસ્તા ઉપર ભરાયા પાણી. નાળાઓની સફાઈના અભાવના કારણે વરસાદી પાણી અને કાદવ રોડ પર થયું એકત્ર. રાજસ્થાનના અલવરમાં વરસાદના કારણે પાંડુપોલ પરથી વહી રહ્યું છે પાણીનું ઝરણું. સરિસ્કા ક્ષેત્રમાં વહી રહેલા નદી નાળામાં આવ્યા પૂર. અલવરના થાનાગાજીમાં પડ્યો સૌથી વધુ વરસાદ.
કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવા અને પૂરને કારણે ચોતરફ નુકસાન 45 કરોડ 22 લાખ રૂપિયાની સરકારી મિલકત અને 23 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિને નુકસાન. કુલ્લુ જિલ્લામાં પૂરગ્રસ્ત 20 પરિવારોને 13 લાખ રૂપિયાની તાત્કાલિક રાહતનું વિતરણ. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને ભારત પરત ફરી પુરુષ હોકી ટીમ. દિલ્હી એરપોર્ટ પર હોકી ટીમનું ભવ્ય સ્વાગત કરાયું. હોકી ટીમ અને સપોર્ટ સ્ટાફને અપાશે પુરસ્કાર. બાંગ્લાદેશમાં વિકટ પરિસ્થિતિની. ભારતના મસાલા બજાર પર પડી અસર. મરચા, લસણ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં વેપારીઓની સ્થિતિ કફોડી બની. ગુજરાતમાં તાવ અને વાયરલ ઇન્ફેક્શનની સ્થિતિ ગંભીર. 7 મહિનામાં રાજ્યમાં હાઈ ફીવરના 29,240 કેસો નોંધાયા. અમદાવાદમાં 7,443 કેસો નોંધાયા. સુરતમાં 3,614 કેસો અને રાજકોટમાં 1,245 કેસો નોંધાયા. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં ઘટાડો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. હાલમાં 61 જેટલા પોઝિટિવ ચાંદીપુરાના કેસ. 11 દર્દી સારવાર હેઠળ. ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના ઢેર. વ્હીલચેર, ખાટલા, સ્ટ્રેચર, ગાદલા સહિતની વસ્તુઓ ભંગાર હાલતમાં જોવા મળી. હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીલા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સરટી હોસ્પિટલમાં રખડતા શ્વાનનું સામ્રાજ્ય. હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવાને બદલે વધારે માંદગીમાં સપડાતા હોવાની ફરિયાદ. સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો થતા દર્દીઓ પરેશાન. છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. ભાવનગરમાં ઠેર ઠેર ખાડારાજ. અતિ બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન. રૂપાપરી રોડની આસપાસ 200 જેટલી કંપનીઓ આવેલી હોવાથી રોજ હજારો વાહન ચાલકો કરે છે અવરજવર. અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. આણંદ શહેરના આંગણવાડીમાં ભણતા બાળકોનો સ્વાસ્થ્ય સાથે ચેડા. શાળાના કમ્પાઉન્ડમાં લીલનું સામ્રાજ્ય. શાળાની આસપાસ ગટરના ગંદા પાણી ભરાયેલા. શાળાએ આવતા બાળકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ. બોટાદના કેશવ પાર્કમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. રસ્તા, પાણી, ગટર અને સફાઈની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં તંત્રના ખાડા કાન. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પરેશાની. પ્લાન્ટના ગંદા પાણીથી રોગચાળાની ભીતિ. સ્થાનિકોને દુર્ગંધ અને ગંદકીની સમસ્યા. મચ્છરનો ઉપદ્રવ વધતા આસપાસના વિસ્તારમાં રોગચાળાની દહેશત. ગુજરાતના ઇકો સેન્સિટિવ ઝોનમાં બનશે ઝોનલ પ્લાન. ગુજરાતમાં ગીર, કચ્છ, રણ, નળ સરોવર, દ્વારકા સહિતના 27 ઇકો સેન્સિટિવ ઝોનમાં ઝોનલ પ્લાનિંગ પ્રક્રિયા અમલમાં આવશે. પર્યાવરણ અને પર્યટન માટે તૈયાર કરાશે 27 ઝોનલ પ્લાન. ઇકો સેન્સિટિવ ઝોનમાં નાગરિકોની જીવનશૈલી, ખેતી, પશુપાલન અને પર્યટન પ્રવૃત્તિઓને પર્યાવરણ સાથે સંકલન કરાશે. 2 વર્ષમાં માસ્ટર પ્લાનિંગ પૂર્ણ થવાની યોજના. પર્યાવરણ વિભાગે 14 સભ્યોની બનાવી વિશેષ કમિટી. ગુજરાતમાં નવી 162 સરકારી શાળા શરૂ કરવા સરકારની મંજૂરી. બિન આદિવાસી વિસ્તારમાં 130 શાળાને મંજૂરી અપાઈ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના એક્સ પર કર્યું ટ્વીટ. નવી પેઢીને મોબાઈલની લત છોડાવવા સરકારની અનોખી પહેલ. શિક્ષણમાં સુધારણાના અભિયાન સાથે શરૂ કરાશે વાંચે ગુજરાત 2.0 અભિયાન. શાળાઓમાં દરરોજ 20 મિનિટના પુસ્તક વાંચન માટે સમય ફાળવાશે. સુરતના મહિધરપુરામાં હીરા બજારમાં છેતરપિંડી. ઝડપાયેલા 4 આરોપીઓનું કાઢવામાં આવ્યું. સરઘસ આરોપીઓએ વેપારી પાસેથી 26 લાખના હીરાની કરી હતી છેતરપિંડી. દિલ્હીના જેલર દીપક શર્માને દબંગગીરી કરવી ભારે પડી. પિસ્તોલ સાથે ડાન્સ કરતા જેલરનો વીડિયો વાયરલ થતા સસ્પેન્ડ કરાયા. ઉત્તરાખંડના હરિદ્વારમાં ઈ રિક્ષા અને ઓટો ડ્રાઈવર વચ્ચે મારામારી. ધોકા વડે મારામારી કરતા અનેક લોકો થયા ઘાયલ. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. ઉત્તરાખંડમાં સતત વરસાદ બાદ બદ્રીનાથ નેશનલ હાઈવે પ્રભાવિત. લેન્ડસ્લાઇડ બાદ રસ્તા પર કાટમાળ આવી જતા વાહનોની લાંબી કતારો. હેમકુંડ જવા નીકળેલા યાત્રાળુઓ રસ્તા વચ્ચે અટવાયા તો ઋષિકેશ અને હરિદ્વાર જનારા યાત્રાળુઓ પણ ટ્રાફિક જામમાં ફસાયા. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સાંકડા મોટા માર્ગ પર બનેલા પુલ પર જમીન ધસી જવાનો ખતરો. સતત વરસાદને લઈ જમીન ધસી જવાની સ્થિતિ ઊભી થઈ. ગ્રામજનોએ તંત્રને વહેલી તકે રક્ષાત્મક કામગીરી કરવા માંગ કરી.
રાજસ્થાનના નવલગઢમાં મોપેડ સવાર 2 યુવકો રસ્તા પર ગાંજાની થેલી ફેંકી ફરાર. બંને યુવકો સીસીટીવી કેમેરામાં થયા કેદ. સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે હાથ ધરી તપાસ. રાજસ્થાનના કોટામાં રહેણાંક વિસ્તારમાં અજગર ઘૂસી જતા ભાગમભાગ 11 ફૂટનો અજગર શિકારની શોધમાં રસ્તા પર આવી ગયો. રહીશોએ સ્નેક કેચરને કરી જાણ. અજગરનું રેસ્ક્યુ કરી લેતા લોકોમાં હાશકારો. રાજસ્થાનના કોટામાં વૃદ્ધ વાઘનું મોત થયા બાદ કરાયા અંતિમ સંસ્કાર. પ્રોટોકોલ સાથે પીએમએ કર્યા બાદ કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર. દિલ્હીમાં રોહિણીના સેક્ટર 22માં રોડ ધસી જવાની ઘટના. એમસીબી અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે. રોડ ધસી જતા સમારકામની કામગીરી કરાઈ શરૂ. વાહન વ્યવહાર ખોરવાયો. ઝારખંડના દેવઘર બાબા બૈદ્યનાથ મંદિરના દાનપાત્રો ખોલાયા. પ્રશાસનની દેખરેખમાં ખોલાયા 19 દાનપાત્રો. 22 લાખથી વધુ દાનપત્રમાંથી રકમ પ્રાપ્ત થઈ. ભરૂચના દહેજમાં લિક્વિડ ટ્રામાડોલ પ્રકરણમાં વધુ 3 આરોપી ઝડપાયા. 3 દિવસ પહેલા એપીએસએ ફાર્મા કંપનીમાં પાડ્યા હતા દરોડા. 31.2 કરોડના લિક્વિડ સાથે 2 આરોપીની કરી હતી ધરપકડ. વધુ 3 આરોપી ઝડપાતા તપાસ તેજ. સુરતની સિવિલ હોસ્પિટલમાં નશામાં ધૂત બોગસ ડોક્ટર ઝડપાયો. પોલીસે ધરપકડ કરતા પોલીસ સામે હસી રહ્યો હતો બોગસ ડોક્ટર. ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને હોસ્પિટલમાં દેખાડો કરીને ફરી રહ્યો હતો. અરવલ્લીમાં તલાટી 15,000ની લાંચ લેતા ઝડપાયો. હેલોદર ગ્રામ પંચાયતના તલાટીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો. દુકાનની આકારણી કરવા માટે તલાટીએ માંગી હતી લાંચ. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં અનરાધાર વરસાદ વચ્ચે મકાન થયું ધરાશાયી. મકાનનો કાટમાળ ઉપર પડતા મહિલા સહિત 4 લોકો ઘાયલ. 2 બકરીના મોત. અમરેલીમાં મકાન ધરાશાયી થતા એકનું મોત. ધારીના ગોપાલ ગ્રામમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી. વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત. સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર રિક્ષા ચાલકની ધરપકડ. 4 વર્ષની બાળકી સાથે રિક્ષા ચાલકે કર્યા હતા અડપલા. બાળકીએ માતાને જાણ કરતા રિક્ષા ચાલકની કરતૂતનો થયો પર્દાફાશ. હાઈકોર્ટના બોગસ આદેશ બનાવતા ભેજાબાજુનો ભાંડો ફૂટ્યો. છારોડી ગામમાં જમીનની પિટિશન ડિસમિસ થઈ હોવાનો નકલી ઓર્ડર બનાવતા 2 લોકો સામે ફરિયાદ દાખલ. ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીની ધરપકડ. ગીર સોમનાથના કોડીનારમાં દારૂના દૂષણ પર પોલીસની તવાઈ. 100 પોલીસ કર્મીઓની ટીમ સાથે એલસીબી અને એસઓજીના દરોડા. 1000 લીટર આથાનો નાશ કરાયો. શ્રાવણ માસમાં કચ્છના કલાકારની અનોખી શિવભક્તિ. રોગાન કળા દ્વારા તૈયાર કરાઈ શિવલિંગ. જળાભિષેક, બીલીપત્ર, ત્રિશુલ અને ડમરૂ સહિતની કૃતિઓ કલાકારે કાપડ પર કંડારી. દાહોદના લીંબડીમાં આવેલું મહાદેવનું મંદિર છે ખાસ. 800 વર્ષ જૂનું પૌરાણિક આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર. મંદિરમાં પરિવાર સાથે બિરાજમાન થયેલા શિવજી લોકોની ઈચ્છા કરે છે પૂર્ણ. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મંદિરમાં શિવપિંડી પર બેઠેલા નાગદેવે ભક્તોને આપ્યા દર્શન. કેદારેશ્વર ધામમાં શિવ ભક્તોએ નાગદેવના થયા દર્શન. નાગદેવતા દર્શન આપતા હોય તેવો દ્રશ્ય વાયરલ. અમરનાથ યાત્રા માટે નવી શ્રદ્ધાળુઓની ટુકડી પંથા ચોકથી થઈ રવાના. યાત્રિકો માટે કડક સુરક્ષા વ્યવસ્થા તૈનાત. 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા. આપ નેતા મનીષ સિસોદિયાએ દિલ્હીમાં હનુમાનજીના મંદિરે કર્યા દર્શન. કડક સુરક્ષા વચ્ચે દર્શનાર્થીઓની ભારે ભીડમાં સિસોદિયાએ ભગવાનના દર્શન કર્યા. બિહારના મંત્રી અશોક ચૌધરીએ મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી. મહાકાલના દર્શન કરી પ્રાર્થના કરી. મહાકાલેશ્વરની ભસ્મ આરતીમાં પણ લીધો ભાગ. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં કર્યું જનતા દર્શન. સીએમ યોગીએ લોકોની ફરિયાદો સાંભળી. યોગીએ અધિકારીઓને ફરિયાદોની સમસ્યાઓને ઉકેલવા સૂચના આપી. જેલમાંથી છૂટ્યા બાદ આપ નેતા મનીષ સિસોદિયાએ રાજઘાટ પર માથું ટેકાવ્યું. યમુના નદી કિનારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિના કર્યા દર્શન. આતિશી સહિતના આપ નેતા રહ્યા હાજર. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં રહ્યા હાજર. આરબીઆઈની બેઠકમાં કર્યું સંબોધન. દેશની વિવિધ આર્થિક બાબતો અંગે કરાઈ ચર્ચા.
ફીજી ન્યૂઝીલેન્ડ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ તિમોર લેસ્તે પહોંચ્યા. તિમોર લેસ્ટેની રાજધાની દિલ્હીમાં દ્રૌપદી મુર્મુનું કરાયું ભવ્ય સ્વાગત. પહેલીવાર કોઈ ભારતીય રાષ્ટ્રપતિએ તિમોર લેસ્ટેની મુલાકાત લીધી. રાજકોટમાં હર ઘર તિરંગા યાત્રાનો દિગ્ગજોના હસ્તે કરાયો પ્રારંભ. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ પણ રહ્યા હાજર. ભાજપના નેતા રાષ્ટ્રધ્વજ સાથે કરશે 3 કિલોમીટરની પદયાત્રા. દેશભક્તિના રંગે રંગાયું રંગીલું રાજકોટ. બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલ સ્ટેચ્યુથી તિરંગા યાત્રાનો કરાયો હતો પ્રારંભ. સમગ્ર રૂટ પર નાના મોટા અનેક સ્ટેજ ઉભા કરાયા. રાજ્યમાં આજથી 5 દિવસ સુધી ચાલશે તિરંગા યાત્રા. નડિયાદમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની થશે ઉજવણી. એસઆરપી ગ્રાઉન્ડમાં 2 દિવસીય કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વ. નડિયાદમાં સ્વાતંત્ર્ય પર્વ પર ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન. પરેડમાં 19 પ્લાટૂન જોડાશે. મરીન કમાન્ડો અને પોલીસ જવાનો વિવિધ કરતબો કરીને કરશે કૌશલ્યનું પ્રદર્શન. રાઇફલ ડ્રીલ, ડોગ શો, મોટરસાયકલ શો બનશે આકર્ષણનું કેન્દ્ર. સાસણગીરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન. મુખ્યમંત્રી અને વન મંત્રીની ઉપસ્થિતિમાં થશે ઉજવણી. 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાશે. સૌરાષ્ટ્રની 10,000થી વધુ શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં આપશે હાજરી. વિશ્વ સિંહ દિવસે ગીરની સિંહણ પર વિડીયો ગીત થયું રિલીઝ. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીત રિલીઝ કરી વડાપ્રધાનને કર્યું સમર્પિત. ગીર ગજવતી આવી સિંહણ ગીતને આદિત્ય ગઢવીએ આપ્યો છે મધુર કંઠ. પીએમ મોદી હર ઘર તિરંગા અભિયાન વિશે એક્સ પર પોસ્ટ કરી. સ્વતંત્રતા પર્વ નજીક આવતા પીએમએ પ્રોફાઇલ તસવીર બદલી. સાથે જ હરઘરતિરંગા.com પર સેલ્ફી શેર કરી તિરંગાનો જશ્ન મનાવવા અપીલ કરી. આજથી ભાજપની તિરંગા યાત્રાનો થશે પ્રારંભ. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરાવશે પ્રારંભ. 15 ઓગસ્ટ સુધી યોજાશે યાત્રા. હર ઘર તિરંગા યાત્રા અંગે ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન જફળિયાનું નિવેદન. સરકાર અને ભાજપ મળીને 50 લાખ ધ્વજ વિતરણ કરશે. વડોદરામાં બાઇક પર સ્ટન્ટનો વીડિયો વાયરલ. યુવક ચાલુ બાઇક પર લઈ રહ્યો છે સેલ્ફી. બ્રિજ પર જોખમી રીતે બાઇક ચલાવતા યુવકનો વીડિયો વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ. યુવકની હરકતના લીધે અન્ય લોકોના જીવ પણ જોખમમાં.